સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં માર્ગ સલામતી માસની ઉજવણીનું સમાપન કરાયું છે, જેમાં સ્થાનિક પોલીસ, ટ્રાફિક શાખા તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસના સમાપનની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના આશય સાથે અને લોક જાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ છે। ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિपेट કર્યા, ભાગ લીધા, ચિત્રकारी કરી, अपना આ લોકો થીમ બનાવ્યા, કાર્ટૂન બનાવ્યા છે, સાથે અવેરનેસ લાયા, બ્લડ ડોનેશન કેમ્પો થયા છે, રોડ ઉપર જેટલા બી સેફટી છે, હેલ્મેટ ન હોય, સીટ બેલ્ટ ન હોય, સિગ્નલ ન હોય, अपना ઓવર સ્પીડિંગ ન હોય, રોંગ સાઈડ નો તમામ બાબતો ખૂબ ઘણા બધા છે અવેરનેસ અને ઇમ્પ્લિમેન્ટેશનના કામગીરી થઈ છે। અને આજે જ્યારે એના સમાપન અમે કરીએ એવા અમારા જો સહભાગીઓ હતા, જો અલગ અલગ અમે મદદ કરી છે, એના બી અમે સન્માન છે। સાથોસાથ जो बाળકો હતા જ્યાં અમે લોકો શપથ લેવડાવી કે આ લોકો પોતે આપણા પેરેન્ટ્સને બોલશે કે આ નિયમોનું તમામ નિયમોનું પાલન કરે।